આજે મામો ઝડપાઈ ગઈ ને કેમ મોડું સંતાવતી છે તમે વિડીયોમાં આગળ જો. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. મેં આવી ગયો સવારમાં બેનના ઘરે ગણપતિ બાપાના દર્શન કરવા માટે. બોકેશ ને ગેંડો તો સવારમાં જ ગેમ રમવા લાગેલા. બપોરના વાગી ગયા 2 ને બેનનો કોલ આવ્યો કે મને લેવા, એટલે મેં બેનને લેવા નીકળી ગઈ. બેનના ઘરે આવવાના હતા આજે ભજન કીર્તન વાળાના. વેધર જોઈને એવું લાગતું છે કે સનના 6 વાગી ગયા. મેં આવી ગયો બેનને લેવા માટે. બેન તો થોડીક કામમાં હતી. ઘરે આવીને મંડપમાં ગયો. મંડપ તો બંધ હતો. મેં કીધું મંડપમાં કોણ છે જોવા દે. મંડપમાં ગઈને જોયું તો બિલ્લા લોકો સુઈ રહેલા હતા. પાછો બેનના ઘરે આવ્યો એટલે ભજન તો ચાલુ થઈ ગયેલા હતા. જુઓ તમે પણ. બાજુમાં જઈને જોયું તો બોકેશ તો ચોકલેટનો હાર બન્યા કરતો. હસતો તો એવો હતો કે જાણે દાઢ બી બહાર નીકળી આને એના. મામો આજે ભજનમાં એટલી ટલ્લી થઈ ગયેલી છે કે આજે એને વિડીયો ઉતારતો છે તો બી કંઈ ફરક નથી પડતો. શાંતારે એ રોડથી મારે થોડુંક સામાન લાવવાનું હતું એટલે મેં સામાન લેવા નીકળી ગયો. અને આ રસ્તાની તો શું હાલત થાય છે ચોમાસામાં બધાને ખબર જ હશે. મારા વ્લોગ આ સીવનમાંથી જે પણ જોતું હોય તે જરાક કમેન્ટ કરીને જણાવે. મેં આવું એટલે ગણપતિ બાપાની આરતી ને ભજન તો બધું પતી ગયું ને ચાય નાસ્તો બી પતવા આવેલો હતો. આ દુનિયાનું કામ જ એવું છે, બધું કામ બામ પતી જાય, ભજન બી પતી ગયું, પછી આવ્યો 6 વાગે આવ્યો ડાયરેક્ટ. વિડીયો ગમ્યો તો લાઈક કરી દો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજો વિડીયોમાં. થેન્ક યુ સો મચ. ના ધન્યવાદ ફૂલ ટેન્શનમાં છે કેમ કે એનો ફોન તૂટી ગયો છે.